મારા બેટાનો પાડું બધાએ 12 મહિના થઈ ગયા, 12 મહિના પણ નહીં ફોન કરતો કે નહીં કોઈ સમાચાર હાલતો. આજ તો આજે ગામમાં આવ્યો હું, ભગવાન ભેગું થવા જવું પછી પેલા ફોન કરવા દઉં. હવે હક અહીં મારો બધો પાછો નાહી ગયો છે. બીજું હલો, કોણ ભગુજી બોલ્યા? ઓ પૈસેજી બોલું. અલ્યા બોલો, તમે તો મોહ જેવા હો. અલ્યા પણ 12 મહિના થઈ ગયા, પાડું બધાએ મારા બધું કોઈ સમાચાર કે કશું ફોન બોન કરતા નહીં કે. ના બસ તમારા ગામમાં જ આવ્યો હું. હવે હું ભગુજીના ઘરે તો પેલા ફોન કરું. હેરો આવું જ છું. ઈદ આવું સારું ઘરે જાઓ. એ સારું મારો બેટો ભગો જવા દે. બાર જતો તો નીકળો તો મૂકું લાવેલા પગાર ભેગો થતા ઓલ્યા 12 મહિના થઈ ગયા. પગલા પાડું બધાએ મારો બેટો ફોને કરતો નહીં, કશું નહીં. આ તો ફોન કર્યો તારે ખબર પડી કે પાડું હવે મૂકો 12 મહિના થઈ ગયા. લાય ભરા કદાચ જીવ હોય તો ભરાડતો હતો એમ. નહીં ફોન કરતો કે નહીં સમાચાર હાલતો. મારો બેટો મોનો હસી કે કઈ ટાઈપ નો હ ભગતો તું કઈ પૈસા દેતા ગામમાં જઈ. બરોબર બિહાર જઈ ને જતો બરોબર. ભણજે સારું હું જઉં તમે પેલા પગાર નહીં તારી તને મારા ખા ને હાજે ઓટલા દાદા થોડીક સાર નાખ્યું. હવે 3 વાગવા આવ્યા છે ને મારા બધા પાડા પેલાનો ફોન આવ્યો પૈસાનો. કે પાડું તૈયાર થઈ લે. પાડું ક્યાંથી તૈયાર થાય? પાડું તૈયાર ક્યાંથી થાય? કેટલો ખર્ચો કરાવે તો તૈયાર થતું નહીં. ભાઈ આજ તો આવે ને તો એમ કેવું છે કે લઈ જા ભૈયા. ત્યાં તો નહીં, ખોટું હેરાન કરે. લઈ જાજે ભૈયા હોયથી. મારે રાખવું નહીં ભૈયા. સીધાનો ખર્ચો કરે તો ત્યારતું નહીં. પાછા વરાડો આવે તમે વરાડી જો હાલ ના આવી ગયા. કોઈ ભૈયા મેળ પડે એમ નહીં. લઈ જા. આવા મારા વર્ષે 1 કિલો મોહન નું બંધા. એ મોહન નું બધી આ એમને ગુવાય. આવા પાડ જ ના બંધાય. મારા બેટાના મારાના એના કરતા વેસાતા લાંબા હારા ભાગવા બંધાય જ નહીં. લે તું એ આમ ગારો કરીને મિલે મારા બેટાના મારા ખાઈને બેહો ઠાવે શાંતિથી. મારા બેટાના આરે પાડા રે ને બદલો હાથ સુધી ઉભો ના થતો. દેતા જેવો થઈ શાંતિથી બેઠા વગાડો બસ. હું હવે સા પીને આવું. ખાઈને બેસી જાજો. ભગાઈ મારો બેટો આને કઈ બાજુ જો બેહો તો દેખાતો ને બેહવા દે કરી. હારે આવતો હશે તો બાર તો ખેતરમાં જગતો ગયો. મારા બેટાનું ગોમી છે શેટું હ. મને તો ઘરે એવું શેટું હ. અને દરવાજે આવીએ ને તો મને કડવા આવે એવું. તો મારા બેટા ઘરનો દરવાજો મેલ્યો મને જરમ કૂતરો ના બેઠો હોય એવો તો દરવાજાનો પેલો એ હ. કઈ બાજુ ગયા રે કોઈ દેખાતું નહીં ને. મારું કીધું પાડું શીખર કયું મારું હોય મને તો યાદ રહ્યું નહીં. કઈ રોતા તા ખૂબ ભગતજી? હું સા મેલતો હતો 3 વાગ્યા ધોરણ 4 પૂરો કર્યો અને કીધું હવે સા મેલું.
બરોબર તને મેં ફોન કર્યો તને તો હતા હોય તો ઘરે હમણાં લે મારા બધા ઘરના જતા રહ્યા છે વો મારે એમ શું હતા તારે મારે જાય હન ના આવે હન જાય એવું છે એમ? આ તો આ હાડી બીજ એવું રહેવાનું છે. આપણે બેના કટલા રે હા તમે ચમડા ગયા હતા? હું જતો પેલા રામપુરા જતો હા ભાઈ વળતો થયો મૂકો લાય ભગુજી ના ઘરે ભેગો થતો હતો બરોબર. 12 મહિના થઈ જાય ભગુજી નો ફોને આવતો નહીં કશું ને મારો બેટો ડોબો આલ્યું નાલ્યું તારનું તો અલ્યા પણ તારું પાડો નો તો એટલો ખર્ચો કર્યો છે ને કે બંધાઈ લાયા ને તારને 5000 નો ખર્ચો કરી રહ્યો મેં તો ઠેરતું જ નહીં. એ વાત સાચી પણ હવે ભગુજી માં હું શું કરું ભગુજી કિલો તમારો એવો છે ભગુજી શીલો તો અસલ છે શીલા તો અસલ જાડા ને જાડા લેબડા ના નાશા છે. ભગુજી અમુક કિલો એવો હોય ને હા તો મારું બેટું ડોબું હેરાન કરે એમ મારું બેટું કમ્પ્લીટ એટલે શીલો મજબૂત નાખવો પડે એમ ને? શીલો મજબૂત એટલે શીલો કમ્પ્લીટ હોવો જોઈએ ભગુજી એટલે તો શીલો તારે કહેવાય એમ? શીલો તારવાનું ઉપર જાય અમુક ગાડાનું હાટું નહીં હોતું અમુક ને ઘરે જઈએ ને તો ભગુજી આમ કે શીલો તાળે ને હા તો મેરાઈ જાય જલ્દી એવું હોય એવું છે એમ? બરોબર એટલે મેં તમને આ લીધું મેં કહું ભગુજી હાચવશે પણ તમે તો મારું બેટું કે એટલે હાચું ઘણી દવાઈ ઘણી કરાય સારી એટલે નાખવું રોજના 5 ફૂટકા નાખવું એને એકલી નહીં. એટલે મારું બેટું તમે વહેલો ફોન કર્યો 2 ગ્રાહક બીજા આવી ગયા ભગુજી વેચા તો માગતા હતા પણ હું વળી કહું તો પણ હવે ભયા છે ને મારે હવે થાતું છે એની બરાબર અને પેલા ઘરના જાય ને આવે એમાં મજા આવતી નહીં એટલે તું એક કામ કરે હવે ના હોય તો લઈ જાય ને પણ ચો લઈ દઉં ભગુજી મારે તો બધું બેહવાનું મેં તો તમને આડીઓ વખત બધું કાઢી નાખ્યું ભગુજી એટલે પેલા ગામમાંથી આ નહીં પેલું છોટું પેલા લાલભાઈ નું બેહવાનું બધું કાઢી નાખ્યું હવે ખાલી મારા 2 આખલા રાખ્યા બીજું કોઈ વસ્તુ રાખ્યું નહીં. આખલા છે ને માટે રાખે આખલા એકદમ રાખ્યા ભગુજી ખબર આ ખેતરમાં મોટી મોટી ધરો થઈ જાય ને તો સુતા મેલ દેવાના ભગુજી એટલે સળી ખાય એમ મેદાનમાં ઊંચી થઈ જાય એટલે 2 આખલા મૂકો રાખ્યા સારું બધી નહીં ગોળતી એટલે પણ તમે લઈ જાઓ તો સારું મારું બધું છોટું બહુ વખો પાડે તમારો ચો લઈ જાઓ તો મારું બેટું મારે ઠકાણો નહીં મારે ઓમથી ઓમ પરવારો ડોશી નો કોઈ પણ ઘરના કરે તું આવતો જાતો ચોક કોક ના બોરા ઉપર જાય તો બુડા ફૂટકો સાર ના મળે. હવે ભગુજી લઈને હું કરું હવે તમે ના હોય તમે 100 મહિના આધું ખાતો હું તો કહું કદાચ મેરાય પડી જાય તો ભગુજી તો પછી અડધો ભાગ કરી નાખ તો રાખું ભાગ તો હવે જે આલો હારો અડધો જ આલો અડધો બરોબર. હા શું કે મારે પોહાતું નહીં એ વાત ખર્ચો બહુ કરી નાખ્યો ને એટલે કેરેશન પાવું છું કેરેશન પાવા તો ના ક્યારે એવું એમ હા ને મને વાત મળી હતી કે કેરેશન પાય ને ના કેરેશન થી ના તો એડિયું પો કેરેશન થી ઉલટી થાય એમ એડિયું ચાલે ને આઈડિયું ચાલે હરસી પેલું સિમ્પલ ચાલે બરોબર જી ચાલે એ ચાલે ને લેબડાના સ્વાડીઓ ભગુજી નાવત ગહે હમ એટલે વાટીને તમે ફોન તો કદાચ એના મેર પડી જાય ભગુજી એના ઠેરી જાય વો ડોક્ટર કહેતા ને ભગુજી એમ ડોક્ટર આવ્યો ને હા હા એ વાત કરી હતી મૂકો કદાચ મેર પડી જાય તો ભગુજી આપણા શાંતિ થઈ જાય. અને મારું બધું હવે કેવું છે ખબર છે આ વરસાદ થતો છે નહીં બરોબર અને મારા બધું અંધારી નો હેડ્યું જાય છે. વરસાદનું નક્કી નહીં ભગુજી વરસાદનું કારણ શું છે ખબર છે અત્યારે જે પેલી જમીન રોકેલી હોય ને આ ગૌચરની નહીં મૂકેલી હતી ગૌચન એમાં પણ ફિનિશિંગ વાડ કરી અને એમાં પણ વાવવાનું ચાલુ કરી નાખે બરાબર. હવે આપડી ગાયો ને દાવાનું જ છે ને હાલ એ તમારી વાત સાચી ભગુજી બધી જગ્યાએ એવું થયું હો. હા એટલે ગાયોને બહુ તકલીફ પડે એટલે ભગવાન ઉપર બેઠા જોઈ રહ્યો છે બધું અમારે સીસી કેમેરા થી 24 કલાક ચાલુ જ હોય ચાલુ હોય સમજે ને. સમજો ભગુજી અમારે ગામમાં હ ગૌચર ગાયનું હા એટલે શું ગાયો બાપડી મેણિયા ને એવું વેણી ખાય. ગામના મોટા મોટા માણસો થઈ ભેગા થઈ અને કબજો કરી લીધી જમીન. હા એવી રીતનું બધા ગામ એવું થઈ ગયું હવે ગાય માતા જાય તો હવે એ તો ગાય માતા કહેવાય. એને શું આપડે જે ગૌચર મૂકેલું હોય ને એના અંદર વાવેતર ના કરાય પણ ફિનિશિંગ વાડ ના કરાય ખુલ્લું જ રાખવું પડે એને ચરવા માટે એમ રખડવા માટે સર તો ખરી ને એના કારણે ભગુજી એના કારણે વરસાદ નહીં આવતો એટલે એના તો સીસી કેમેરા ઉપર કેમેરા ચાલુ જ છે ભગવાન તો ઉપર જોઈને જ બેઠા બરોબર. હા એટલે તેમાં એટલે સાર નું બધી વાત હમણાં તો તકલીફ છે મારું બધું વરસાદ બીજા થતા નહીં અને બધું કાઠું છે હું તો કોણ વરસાદ થાવ કાઠો છે જબર. રાખી કાઠી હા બધું કાઠું જ છે. તો તમે તો પેલું કરો એટલે મેં ગાયો ને બધું પહેવાનું તમે કાઢી નાખ્યું ભગવત એના કારણે કાઢી નાખ્યું. એ વાત થાય વરસાદ 2-5 વર્ષથી ઓછો થતો જ નહીં ઓછો થાય
તો હું વળી એમાં આવ્યો તો હું વળી કોઈ વરાડતો જાઉં હું વરાડતો જાઉં એટલે પણ વરાળે શું પુડા તું તો આખો હું 5000 ખર્ચો કર્યો તો ઠેરતું જ નહીં મારું બેટું એટલા બીજ મેલા પાડા પણ લઈ ગયો તો ઠેરતું નહીં તો હું વળી નીકળે તો હું કદાચ વરાડતો જાઉં ના હોય ભગુજી જોઈ એટલે પણ ઠાલું ચોથી વરાળે પુડા તું તો વાત કેવી કરે છે? પૈસા તો ત્યાં આવ્યો તો હું પૈસા ચોમાં પડ્યા છે હવે? એકલો વરસાદ 2,000 રૂપિયા ભગુજી જોઈ કશું ના મળે ભાઈ ત્યાં ઉપર લેતો જોઉં એમ ચોમાં પડ્યા છે ઝાડ તે તને ખચેરી ખચીને આલુ કે મારો ભગુજી માં તો ધક્કો પડ્યો ભગુજી ધક્કો પડે ભાઈ હવે શું કરવું મારા મને તું ભેગો થવા આવે પાડા તું કહેતો તો હું પાડું તો પેલા તૈયાર નહીં થતું ફોન મેં તને નતું કીધું મેં નતો તારો ફોન આવ્યો તાર પણ પહેનું યાદ આવી ને ચાલુ બસમાં ભગુજી ઉતરી ગયો હું તો હવે પણ તાર છોટું ના આવે પાછું લઈ જાય નહીં આપણે તો મેળ નહીં આવતો કે છોટું તો ભગુજી લઈ જઈને હું કરું અને રાખવું પછી અડધો અડધ ભાગ રાખવો પડે ભાગ તો અડધો રાખો બરોબર હવે શું કહે તારે કાઠું વરસ કાઠું વરસ તમ તાર હવે તો આલી હોય તો મારે હવે પાછું ચો લઈ જાઓ ભગુજી તમે રાખો તાર સારું છે બબડી હા રાખો તમે હા અને હું નેકળું ના હોય તો ભાડું પડ્યું 12 રૂપિયા આલો હું નેકળું એટલે નથી ભાડું લે તું પુડા વરસાદ આવતો નહીં તું 12 રૂપિયા ચોથી માગે છે એટલે પણ ભેહમાં વાળી લેજો ભગુજી બેહમાં તો લે પણ હજુ તિયર નથી ચોઈ વાળી લે ભૂસરામ થી વાળી લે નેકળવાનું કરજી ભાઈ તું હેડ મારું બેટું મારે એટલે હેડી જારો તાર પુડા માગતો ને માગતો જ રહ્યો ઘરે જવું પડશે ભગુ હેડીને જવું પડશે હા તો હેડી નહીં તો ઘણા બાઇક ને ટ્રેક્ટર નેકળામાં બેસી દાદા હો નેકળવાનું કર મારું બેટું હો તારા તો પાડાય ના બધાય ભગુજી ના આવે સાયકલ લેતો જવું સાયકલ તો ભાઈ મારા દૂધ ભરાવા શું કરું હું મારે કદી છે જ નહીં મારા બધે સાયકલ ફાડી જાય કે સાયકલ લઈ જાય હેડ 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 તું નેકળવાનું કર એ ચોપે ખુલ્લો જ છે નેકળવાનું કર ને હરી પડ્યા પાડા બનતા એમાં પૈસા આલે પૈસા પડ્યા હાડવાથી મારા બેટા મારા જો કે નેકળી પડ્યા અત્યારે એમાં વરસાદ થતો નહીં પૈસા 12 રૂપિયા આલો 100 રૂપિયા આલો મજાથી આલે પૈસા હાડો તાર હવે ચા બા બનાવી નાખે એમ તો કાઢ્યો